નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશન વિડિયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 9 માં વિષય હિન્દી પાઠ 11 નું એક યાત્રા यह भी પાઠનું શીર્ષક છે એક યાત્રા यह भी એટલે કે એક પ્રવાસ આ પણ બરાબર। લેખક છે પાઠના રામદર્શ મિશ્ર। સર્વપ્રથમ આપણે જોઈએ તો જીવનની અંદર દરેક વ્યક્તિ પ્રવાસ પર્યટન બધા જ હોય છે। તો જીવનમાં પ્રવાસનું શું મહત્વ છે અને પ્રવાસ કરવાથી માણસને જુદા જુદા જે અનુભવો થાય છે એ અનુભવને લેખક રામદર્શ મિશ્ર છે એમણે આ પાઠની અંદર આપણી સમક્ષ મૂક્યો છે। અને જોઈએ પાઠની શરૂઆતમાં કે ભાઈ લેખક પરિચય તો શ્રી રામદર્શ મિશ્ર છે એમનો જન્મ 1924 માં થયો છે। લેખકની વિશેષતા જોઈએ તો લેખક છે એક સારા એવા કહાનીકાર છે, કવિતાઓ પણ એમણે ઘણી બધી લખી છે અને ઉપન્યાસો પણ ઘણા બધા લખ્યા છે। અને એમણે જે સારા ઉપન્યાસો અને કહાની અને જે કાવ્યો લખ્યા છે એ બદલ એમને વ્યાસ સન્માનથી અને ભારત ભારતી હિન્દી સંસ્થાન દ્વારા ભારત ભારતી પુરસ્કારથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે। આ પાઠની અંદર લેખકના જીવનમાં પ્રવાસ દરમિયાન કે એક મોહન નામનો છોકરો છે એમની સાથે મુલાકાત થાય છે અને મોહન એક મિડલ ક્લાસ એટલે કે મધ્યમ વર્ગીય છોકરો છે જે ઓટો રિક્ષા ચલાવે છે। અને લેખક સાથે પરિચય થતા લેખકને પોતાના જીવનની જે સમગ્ર ઘટના છે એ ઘટના એમને કઈ સંભળાવે છે અને લેખકને એમની સાથે આત્મીયતા બંધાઈ જાય છે અને મોહનને લેખક અને લેખકના પત્ની સાથે આત્મીયતા બંધાઈ જાય છે। તો એ સમગ્ર ઘટના આપણે જોઈએ। શરૂ કરીએ પાઠ 11। લેખક છે રામદર્શ મિશ્ર। मैं बहुत यात्रा भूलू કે લેખક એમ કહે છે રામદર્શ મિશ્ર એમ કહે છે કે મને પ્રવાસ પર્યટન યાત્રા કરવાથી ખૂબ જ ડર લાગે છે। यात्रा पर निकलते समय डर बना होता है કે જ્યારે હું પ્રવાસમાં પર્યટનમાં કે યાત્રા કરવા નીકળું છું તો મનમાં એક પ્રકારનો ડર ભય રહ્યા કરે છે કે પતા નહીં कैसे कैसे लोगों से पाला पड़ेगा કે ખબર નથી કે કેવા કેવા લોકો સાથે સંબંધ બનાવવો પડશે, મિલન મુલાકાત થશે, એમની સાથે સંબંધો બનાવવા પડશે ये खबर नहीं। सबसे बड़ी असहजता तो अनुभव होती है अनशन किराया मांगने वालों से કે ભાઈ જ્યારે આપણે વધારે પડતા પરેશાની ત્યારે થાય છે કે જ્યારે આપણે રિક્ષાવાળા કે ટેક્સીમાં બેસીએ અને એ લોકો બેફામ એની મરજી મુજબનું જ્યારે ભાડું માંગે છે, કિરાયા એટલે કે ભાડું એમનું બિલ માંગે છે ત્યારે। नए शहर में कैसे कैसे लोग मिलेंगे कि नवा शहर ની અંદર કેવા કેવા લોકો મળશે यह चिंता भी बनी होती है કે અજાણ્યા શહેરની અંદર નવા શહેરની અંદર કેવા કેવા લોકો આપણને મળશે એ પણ આપણા મનમાં ભય રહ્યા કરે છે, चिंता રહ્યા કરે છે। तो इस बार एक डॉक्टर से मिलने के लिए ग्वालियर जाना पड़ गया कि આ વખતે એક ડોક્ટરની મુલાકાત કરવા માટે અમારે ગ્વાલિયર શહેર જવાનું થયું। પત્ની સાથ थी इसलिए आश्वस्ति बनी हुई थी કે મારી પત્ની મારી સાથે હતી એટલે હું ચિંતા મુક્ત હતો। એક પ્રકારના કે ભાઈ મનની અંદર એક સાથે પત્ની છે એટલે થોડી ચિંતા ઓછી હતી, આશ્વસ્ત એટલે કે ચિંતા મુક્ત હતો। स्टेशन पर उतरते ही ऑटो वाले पीछे पड़ गए કે જેવા અમે બંને પતિ પત્ની રેલવે સ્ટેશને ઉતર્યા એટલે રેલવે સ્ટેશને ઉતર્યાની સાથે રિક્ષાવાળા છે એની પાછળ પડી ગયા। हम चुपचाप आगे बढ़ते रहे કે અમે લેખક અને એમની પત્ની બંને કશું જ બોલ્યા વગર આગળ ચાલતા થયા। એક નવયુવક ऑटो वाला साथ लग गया કે એક યુવાન રિક્ષાવાળો છે એ પોતાની રિક્ષા લઈ અને અમારી સાથે સાથે થઈ ગયો બરાબર। हम कुछ बोले बिना आगे बढ़ते रहे कि उसकी आवाज आई કે લેખક એમ કહે છે કે અમે પતિ પત્ની
પત્ની કઈ પણ બોલ્યા વગર ચાલતા રહ્યા ત્યાં એ જે રિક્ષા વાળો છોકરો છે એનો અવાજ સંભળાયો, बाबूजी आप आखिर कहीं जाएंगे ही और कोई ऑटो करेंगे ही तो फिर मेरा ऑटो क्यों नहीं કે બાબુજી એટલે માન સૂચક શબ્દ છે કે આપણાથી આપણા કરતા વડીલ હોય, આપણા પિતા તુલ્ય હોય એને આપણે કાકા અથવા કે અંકલ અથવા કે કોઈ પણ માનવાચક શબ્દ બાપુજી કેવા શબ્દથી આપણે એને નવાજતા હોઈએ છીએ. તો ઓટોવાલાએ પણ કીધું કે બાપુજી તમે છેવટે કોઈને કોઈ જગ્યાએ તો જવાના જ છો અને કોઈને કોઈ ઓટોવાળાને તમે એટલે કે રિક્ષાવાળાને ભાડે કરવાના જ છો, તો પછી મને શા માટે નહીં? બરોબર. उसकी जिद और आवाज में कुछ ऐसा आकर्षण महसूस हुआ कि मैंने स्वीकृति दे दी કે એ રિક્ષાવાળાની જીદ અને એનું બોલવાની જે આકર્ષણ છે એક પોતાનાપણું લાગે છે, એટલા માટે લેખક એમ કહે છે કે મેં એની રિક્ષામાં બેસવાની સ્વીકૃતિ એટલે કે પરવાનગી દઈ દીધી. વહ પ્રેમ ભરી બાતે કરતા રહા કે રિક્ષાવાળો છોકરો છે એ ખૂબ જ લાગણીસભર અને પ્રેમપૂર્વકની વાતો કરતો રહ્યો और हमें डॉक्टर के यहाँ पहुंचा दिया અને અમને પતિ પત્ની બંનેને ગ્વાલિયર શહેરની અંદર જે જગ્યાએ ડોક્ટરનું ઘર હતું કે અથવા ડોક્ટરનું ક્લિનિક હતું, દવાખાનું, એ જગ્યાએ પહોંચાડી દીધા. उसके द्वारा बताए वांछित पैसे देकर डॉक्टर के घर की कालबेल बजाई કે એ છોકરાના કહ્યા પ્રમાણે યોગ્ય વાંછિત પૈસા એટલે કે એમના કહેવા પ્રમાણે યોગ્ય પૈસા આપી એટલે કે રિક્ષા ભાડું આપી અને અમે બંને પતિ પત્ની ડોક્ટરના ઘરે ગયા અથવા કે ક્લિનિક દવાખાને ગયા અને દરવાજા પરનું જે બેલ છે એ બેલ વગાડ્યો. જ્ઞાત हुआ कि डॉक्टर ने क्लिनिक की जगह बदल दी है. ખબર પડી કે જે આ ડોક્ટર અહીંયા ક્લિનિક ચલાવતા હતા એમને પોતાની ક્લિનિકની જગ્યા છે એ બદલી નાખી છે એટલે કે દવાખાનું બદલી નાખ્યું છે. ऑटो वाला बिना हमारे कहे हमारा इंतजार कर रहा था કે રિક્ષાવાળો જે છોકરો યુવાન છે એ લેખકના કહ્યા વગર એમણે ન કહ્યું હતું કે ભાઈ તું અમારી રાહ જોજે કે કશું ન કહ્યું હતું, છતાં પણ એ છોકરો લેખક અને લેખકના પત્નીની રાહ જોતો હતો. हमें नई जगह पहुंचा दिया, मैंने पूछा कितना पैसे दे दूं કે અમે ફરીવાર એ રિક્ષાની અંદર બેસી ગયા અને નવી જગ્યાએ જે જગ્યાએ ડોક્ટરનું ક્લિનિક હતું ત્યાં પહોંચાડી દીધા. લેખકે પૂછ્યું કે કેટલા પૈસા આપું એમ. બાબુજી જો ઈચ્છા હો દે દીજીએ કે બાબુજી એટલે કે બાપુજી તમારી જે ઈચ્છા હોય બરાબર એ આપી દો એમ. वैसे डॉक्टर के घर से यहाँ तक का किराया तो अतिरिक्त हो गया ना કે ભાઈ આપણે લેખકના ઘરેથી અહીંયા સુધી આવ્યા એ ભાડું વધારે થઈ ગયું એટલે તમારી જે ઈચ્છા હોય તે આપી દો એમ. उसने पूछा बाबूजी यहाँ से कहाँ जाओगे? રિક્ષાવાળો છોકરો છે એમણે પૂછ્યું કે બાપુજી તમે અહીંથી પછી ડોક્ટરને મળ્યા પછી તમે ક્યાં જવાના છો? मैंने होटल का नाम बता दिया और कहा भाई तुम जाओ यहाँ देर लग सकती है. લેખક છે એમ કહે છે કે જે હોટલમાં અમે રોકાવાના હતા એ હોટલનું નામ એ છોકરાને કહી દીધું અને સાથે સાથે કહ્યું કે ભાઈ તું જા તમતા રહે, અમારે હજુ અહીંયા ખૂબ જ વાર લાગવાની છે. वह कुछ बोला नहीं, हम डॉक्टर के पास चले गए. છોકરો રિક્ષાવાળો છે એ કશું બોલતો નથી. લેખક એમ કહે છે કે અમે તો એમને પૈસા આપી અને ડોક્ટરની પાસે ચાલ્યા ગયા. ઘંટા ભર બાદ નીકળે તો દેખા વહ વહીં ખડા હતા કે લગભગ 1 કલાક પછી અમે પાછા પતિ પત્ની ડોક્ટરની પાસેથી બહાર નીકળ્યા તો એ રિક્ષાવાળો છોકરો છે ત્યાં ને ત્યાં ઊભો હતો. अब हमें महसूस होने लगा था कि यह ऑटो वाला कुछ और है કે હવે અમને એવું મહેસૂસ એટલે કે એવું અમને અહેસાસ થવા લાગ્યો હતો કે આ રિક્ષાવાળો નથી પણ કંઈક સારો ઇન્સાન છે. વહ હમારે ભીતર ઘર કરતા ગયા અને કે અમારા મનમાં વસતો ગયો એટલે કે એમના પ્રત્યે લેખક અને લેખકના પત્નીને વિશ્વાસ બેસતો ગયો. હોટલ પર છોડકર उसने पूछा फिर कब आऊं? પતિ પત્ની જે છે લેખક એ ફરીવાર એમની રિક્ષામાં બેસી ગયા. જે જગ્યાએ જે હોટલે લેખક અને લેખકના પત્નીને રોકાવાનું હતું તે જગ્યાએ પહોંચાડી દીધા અને પૂછ્યું છોકરાએ રિક્ષાવાળાએ કે હવે ફરીવાર ક્યારે લેવા આવશે? યાની
કે શું લેખક એમ કે છે કે શું કહેવા માંગે છે તું, યાની આપ શહેર में घूमेंगे फिरेंगे ना, કે મારું કહેવાનું એમ છે કે તમે અહીંયા આવ્યા છો, ગ્વાલિયર આવ્યા છો, તો ગ્વાલિયર શહેરમાં ફરશો હરશો, બરોબર ને, જરૂરી છે ને, आपको जाना जहां जाना होगा ले चलूंगा, वैसे यहाँ कब तक है, કે તમારે જ્યાં જવું ત્યાં હું તમને લઈ જઈશ, અને તમે અહીંયા કેટલા દિવસ રોકાવાનો છો એમ. કલ શતાબ્દી સે લौटेंगे, લેખકે જવાબ આપ્યો કે કાલે શતાબ્દી નામની જે ટ્રેન આવે છે એ ટ્રેનમાંથી અમે પાછા જવાના છીએ, તો આપકો ઘુમાને કે લીએ કબ આ જાઉં, કે તો પછી તમને આ શહેર ફેરવવા માટે લઈ જવા ક્યારે આવું, ભાઈ આ તો થકે હે, આરામ કરેંગે, કલ ઘૂમેંગે. લેખક કહે છે કે ભાઈ આજે અમે ખૂબ જ થાકી ગયા છીએ, કાલે સવારમાં ઘૂમશું ફરશું, બરોબર, આજ તો અમે આરામ કરશું. ठीक है बाबूजी, यह रहा मेरा मोबाइल नंबर, मुझे फोन करके बुला लीजिएगा. જે રિક્ષાવાળો છોકરો છે એ લેખક અને લેખકના પત્નીને એમ કહે છે કે આ મારો મોબાઈલ નંબર છે, તમારે જ્યારે પણ રિક્ષાની જરૂર પડે ત્યારે મને ફોન કરી બોલાવી લેજો. અરે तुमने अपना नाम तो बताया ही नहीं, લેખક એમ કહે છે કે અરે ભાઈ તે તારું નામ બતાવ્યું જ નથી કે શું તારું નામ છે. જે રિક્ષાવાળો છોકરો એમ કહે છે કે મારું નામ મોહન છે. મોહન અચ્છા નામ है, लेखक એમ કહે છે મોહન ખૂબ જ સારું નામ છે. दूसरे दिन घूमने का कार्य शुरू हो गया, કે બીજા દિવસે ફરવાનું કાર્ય છે એ શરૂ થઈ ગયું. वह बहुत प्रेम से एक के बाद एक स्थान दिखाता गया, ખૂબ જ બહાલપૂર્વક પ્રેમપૂર્વક મોહન છે રિક્ષાવાળો જે છોકરો છે એક પછી એક સ્ટેશન એક પછી એક સ્થળ बतावतो જાય છે. मुझे बाबूजी और पत्नी को अम्मा नाम से संबोधित करता रहा. લેખક એમ કે છે કે મને બાપુજી અને મારી પત્નીને અમ્મા એટલે કે માં, બરોબર, આપણે ગુજરાતીઓમાં અમ્મા એટલે કે માં શબ્દથી સંબોધિત એટલે કે બોલાવતો રહ્યો. घूम घुमाकर होटल पर लौटे तो चाय पीने के लिए उससे भी कमरे में बुला लिया. કે અમે હરી ફરીને જ્યારે આખું શહેર જોઈ અને જ્યારે પાછા હોટલે ફર્યા ત્યારે અમારી સાથે સાથે અમે મોહનને પણ એટલે કે રિક્ષાવાળાને પણ સાથે ચા પીવા બોલાવી લીધો. વહ બહુત સંકોચ કે સાથ આયા, કે ખૂબ જ શરમાતો બરોબર સંકોચની સાથે શરમની સાથે અમારી સાથે આવે છે. ચાય પાન કે સાથ हमारी पारिवारिक वार्ता शुरू हुई हो गई, કે અમે ચા પાણી પીતા પીતા અમારી જે પારિવારિક વાતો એટલે કે ઘરની જે વાતો છે એ વાતો શરૂ થઈ ગઈ. પત્નીને પૂછા, બેટે તુમ ગ્વાલિયર કે હો, કે મારી પત્ની, લેખક એમ કહે છે કે મારી પત્નીએ પૂછ્યું કે દીકરા તું ગ્વાલિયર શહેરનો જ છે કે શું એમ. નહીં અમ્મા, मैं मूलतः आगरा का हूं, यहाँ आना पड़ गया है. કે ના માં, મારું મૂળ ગામ છે એ આગ્રા છે, હું આગ્રા શહેરનો છું, મારું અહીંયા આવવાનું થઈ ગયું છે. हमें लगा कि यह कहते कहते कुछ भर आया है, કે અમને એવું લાગ્યું કે એ જવાબ આપતા હતા કહેતા કહેતા એમની આવાજ દર્દ ભરી એટલે કે એમને દુઃખ ભર્યા દર્દ ભર્યા શબ્દોથી એ એમનું મન ભરાઈ ગયું છે. इसलिए चुप रहे, એટલા માટે અમે કશું બોલ્યા નહીં. કે એમણે જે વાત કરી થોડી દુઃખ સાથે કરી હોય એવું લેખકને અને લેખકના પત્નીને લાગે છે એટલે કશું બોલતા નથી. लेकिन वह स्वयं बोलने लगा, પરંતુ મોહન એટલે કે રિક્ષાવાળો પોતે જ પાછો બોલવા લાગે છે. આગ્રા में अपना घर है, કે આગ્રા શહેરમાં મારું પોતાનું ઘર છે. माँ बाप तो बचपन में ही गुजर गए, કે મારા માતા પિતા છે એ નાનપણની અંદર જ મૃત્યુ પામ્યા હતા. બડે ભાઈને મેરી પરવરિશ કી, કે મારો મોટો ભાઈ છે એમણે મારું લાલન પાલન એટલે કે પરવરિશ એટલે કે મારો ઉછેર કર્યો. ભાઈ વકીલ હે, અને મારો મોટો ભાઈ છે એ વકીલ છે. મેં ભી બીએ પાસ હું, કે હું પણ બીએ પાસ એટલે કે કોલેજનું ત્રીજું વર્ષ કરેલો છું. કોઈ નોકરી ખોજ रहा था कि હું નોકરીની તલાશમાં હતો કે એક ચૂપી થી ચા ગઈ, કે એકદમ શાંત થઈ ગયો, કશું બોલ્યો નહીં. हमें लगा कि इसके साथ कोई अवांछित घटना घटी है. લેખક અને લેખકના પત્નીને એમ લાગે છે કે આ છોકરા સાથે કઈ અઘટિત ઘટના ઘટી છે.
उसे छेड़ा नहीं, किंतु उसने फिर कहना शुरू कर दिया कि अमुक कशु न बोल्या कि શું થયું છે એવું ન પૂછ્યું, પણ એ છોકરાએ ફરીવાર વાત કહેવાની શરૂ કરી દીધી। मैं नौकरी की तलाश में इधर उधर भटक रहा था કે હું નોકરી ગોતવા માટે આમ તેમ ભટકી રહ્યો હતો, એટલે કે શહેરમાં જ્યાં ત્યાં ફરી રહ્યો હતો। एक दिन भटककर लौट रहा था कि रास्ते में एक परिचित लड़की मिल गई कि एक दिवस હું નોકરીની તલાશ કરતા કરતા આખો દિવસ શહેરમાં ફરીને જ્યારે પાછો ફરી રહ્યો હતો ત્યારે મને એક ઓળખીતી છોકરી સામે મળી ગઈ। બદહવાસી ઘિઘિયાતી હુઈ બોલી, એટલે કે ખૂબ જ ડરતી અને ડર્યા હુआ અવાજમાં એ કહે છે, મોહન મુझे बचा लो। એટલે કે ધ્રુજતી અને ડરતી છોકરી મોહનને કહે છે, એટલે કે રિક્ષાવાળા છોકરાને કહે છે કે મોહન મને બચાવી લે। क्यों, क्या हुआ, कि કેમ શું થયું, બરાબર। मेरे माँ बाप एक अधेड़ के हाथ मुझे बेच रहे हैं। પેલી છોકરી એમ કહે છે કે મારા મમ્મી પપ્પા છે એક અધેડ કે સાથ, એટલે કે મોટી ઉંમરના વ્યક્તિ સાથે વેચી રહ્યા છે। मैं कुएं में गिरकर जान दे दूंगी, કે હું કુવામાં પડી અને મારો જીવ આપી દઈશ, किंतु उस खसूट अधेड़ के साथ नहीं जाऊंगी। કે કુવામાં પડી પેલી છોકરી એમ કહે છે કે હું મૃત્યુ પામીશ, એટલે કે મારો જીવ આપી દઈશ, પરંતુ પેલો અધેડ અને ખસૂટ એટલે કે અપ્રિય વ્યક્તિ, મને ગમે નહીં તેવું એવા વ્યક્તિ સાથે હું ક્યારેય જઈશ નહીં। આજે મિત્રો અહીંયા સુધી, આગળનું સમજૂતી આપણે નેક્સ્ટ વિડીયોમાં મેળવીશું। જય હિન્દ, જય ભારત।